કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રિન્સેસ કટનો આગળનો ભાગ જોડતા, એની સાથે સાથે પાછળના ભાગના ટક્સ, પાછળના ભાગનો બેલ્ટ બધું જ શીખીશું। અત્યારે આપણે શીખીએ પ્રિન્સેસ કટને કઈ રીતે જોઈન્ટ કરવો। આમ તો વિડીયો જોઈને પણ બધાને આવડે જ છે બ્લાઉઝ સીવતા, પણ નવા શીખવાવાળા હોય તે મશીનમાં સ્પીડથી મશીન ચલાવતા હોય છે। વિડીયોમાં જોવે છે કે મશીન બહુ ફાસ્ટ ચાલે છે, પણ એવું નથી હોતું। એ વિડીયોમાં સ્પીડ કરેલી હોય જેના કારણે તમને ફાસ્ટ લાગે। મશીન આપણે આવી રીતે જ ચલાવવાનું છે। વળાંક આવે એટલે આપણે મશીનને ઊભું રાખવાનું છે, સોયને અંદર જવા દેવાની। આવી રીતે સોય અંદર રાખી ફૂટને ઉપર કરવાનો છે, પછી આપણે કપડાને ફેરવવાનું છે અને પછી સિલાઈ મારવાની છે। જેટલો વળાંક હોય એટલા ભાગે દર વખતે આપણે આ રીતે જ સિલાઈ કામ કરવાનું છે। જો તમે આવી રીતે કરશો તો તમારું ફિનિશિંગ પણ સારું આવશે અને સિલાઈ પણ સરસ દેખાશે। ક્યારેક આ જગ્યા ઉપર જ્યાં આપણો પ્રિન્સેસ કટનો શેપ હોય છે ત્યાં કોઈ વાર ફિટિંગમાં ફુગ્ગો પડી જતો હોય છે, તો તમે અંદરથી ફરીથી એને સિલાઈ મારી શકો છો। આવી જ રીતે આખો વળાંક તમારે સીવવાનો છે। બંને ભાગને આપણે આવી જ રીતે તૈયાર કરવાના છે। મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો। જો તમારે શીખવાની ઈચ્છા જ હોય તો તમે આવી રીતે સીવવાનું કામ કરી શકો છો। ઉતાવળે કોઈ દિવસ કોઈ કામ થતું નથી। આ તૈયાર છે આપણો પ્રિન્સેસ કટનો શેપ। કપ વગર જ આપણો પફ વ્યવસ્થિત આવે છે। તમે આવી રીતે મૂકો ત્યારે તમારા આ પફ આવી રીતે રહેવા જોઈએ, તો જ તમારું સિલાઈ કામ બરાબર થયું છે કહેવાય। હવે આપણે પાછળના ભાગમાં ટક્સ લેતા શીખીશું। પાછળના ભાગને આવી રીતે ડબલ કરી દેવાનો છે મિત્રો। એના પછી આ પાછળનો જે ભાગ છે એને આપણે પલટાવી અને આ સાઈડે લઈશું। અહીંયા એમ જ પકડીશું, પણ આપણે કેટલે સુધી લેવાનું હોય છે કે અહીંયા જે તમારું આપણું ફિટિંગનું કપડું હોય છે તેને છોડી દેવાનું છે અને અહીંયા નિશાન આપણે કરવાનું છે। હવે ત્યાં આપણે ટક્સ માટે નિશાન કરીશું। વિડીયોને ઝૂમ કરીને જોજો મિત્રો, તો વ્યવસ્થિત દેખાશે। હવે ઉપરની સાઈડ આપણે લેવાનું છે। છાતીનો 12મો ભાગ લઈ લો તો પણ ચાલે। અંદાજે તમારા ગળાની સાઇઝ પ્રમાણે ટક્સ લેવાનો હોય છે। ગળું બહુ નીચું હોય તો ટક્સ નાનો લઈએ તો પણ ચાલે। 4, 4.5 એ રીતે તમે ટક્સને લઈ શકો છો। સીધી લીટી દોર્યા પછી હવે આપણે આ બાજુમાં અડધો ઇંચની ગેપ લઈશું। આપણો પાછળના ભાગનો ટક્સ 1 ઇંચનો હોય છે, તો આપણે બંને બાજુ અડધો ઇંચ લઈ અને 1 ઇંચ પૂરું કર્યું છે। હવે સેમ સાઈડ આપણે બીજી સાઈડે પણ આવું જ કરવાનું છે। હવે આપણે ટક્સને સિલાઈ કરીશું। વચ્ચેના ભાગને વચ્ચે જ રાખવાનો છે। વચ્ચેની લીટી વચ્ચે રાખી અને આપણે સાઈડવાળી લીટીમાં સિલાઈ મારીશું। મિત્રો, ટક્સની છેલ્લા ભાગે તમારી અણી વ્યવસ્થિત આવવી જોઈએ, રાઉન્ડ શેપ ન થવો જોઈએ, તેનું ધ્યાન રાખવું। બધા સીવતા તો હોય જ છે, પરંતુ ક્યારેક એવી સિલાઈની ખબર નથી પડતી હોતી। આ જ્યારે ટક્સ પૂરો થવા આવે ત્યારે ત્યાં બધા વળાંકવાળો શેપ લઈ લે છે, જેના કારણે પાછળ ફુગ્ગો પડતો હોય છે। પણ તમારે જેવી લીટી દોરી છે એવી જ સિલાઈ કરવાની છે, એ જ રીતે। હવે આપણે બીજો ટક્સ આ જ રીતે માપ લઈ લઈશું। એને આપણે આ નિશાન કરેલું છે, તો નિશાનથી આ રીતે કપડું વાળી અને પહેલો જે ટક્સ સીવાયો છે તેના માપથી જ આપણે લંબાઈ લઈ લઈશું। એ ટક્સને આવી રીતે ઉપર વાળીશું અને એની લંબાઈનું માપ કરીશું। હવે આ નિશાન કર્યું છે ત્યાંથી આપણે અડધા ઇંચની ગેપમાં તમારે લીટી દોરી દેવાની, જો ડાયરેક્ટ ન ફાવે તો। અને ડાયરેક્ટ ફાવે તો તમે ડાયરેક્ટ પણ મશીન મારી શકો છો। હું અત્યારે ડાયરેક્ટ જ કરીશ। અડધા ઇંચની ગેપ છોડી અને પછી આપણે સિલાઈ મારીશું।
મિત્રો બ્લાઉઝ સીવવા સહેલા પણ છે અને સહેલા નથી પણ. જેને બિલકુલ નથી ફાવતું તેઓને ક્યારેય સમજાતું નથી, માટે તમારે વારે વારે જોઈને જ કામ કરવું, કામ સમજી વિચારીને જ કરવું. બહેનો સીવણ શીખવા આવતી હોય છે, 1 મહિનાની ગણતરીમાં આવે પણ એમને 2 મહિને 3 મહિને પણ ઘણાને ખબર નથી પડતી. ઘણાનું દિમાગ એવું હોય કે 1 જ મહિનામાં કમ્પ્લીટ થઈ જતા હોય છે બ્લાઉઝમાં. આપણા ટક્સ તૈયાર છે. હવે આપણે આમાં બેલ્ટ લગાવતા શીખીશું. કમરપટ્ટી તૈયાર છે મિત્રો. આ બ્લાઉઝની અંદર આપણે પાછળનો બેલ્ટ અલગ બનાવીશું અને આગળનો બેલ્ટ પણ અલગથી તૈયાર કરીશું. પટ્ટી તૈયાર થઈ ગઈ છે પટ્ટી વાળીને. હવે આપણે આગળનો ભાગ પણ અલગથી બેલ્ટ જોડીશું અને પાછળ પણ. મિત્રો અલગ અલગ કમર બેલ્ટ કરવાથી શું થાય છે કે આપણે જ્યારે બ્લાઉઝ ખોલવો હોય છે ત્યારે સારું રહે છે કે વચ્ચેથી આપણે એને કાપાકૂપ નથી કરવું પડતું. ઇન્ટરલોક કરાવી દો અથવા તો ઇન્ટરલોક ન કરો અને સાદી સિલાઈ મારો તો પણ ચાલતું હોય છે. અહીંયા આપણે ઝીણી ચપટી લેવાની છે બેલ્ટને ટક્સની ઉપર. બંને ટક્સની પર નોર્મલ ઝીણી ઝીણી ચપટી લેવાની હોય છે મિત્રો, કેમ કે નીચે આપણે 1 ઇંચનો ટક્સ લીધો હોય છે ને ઉપર જતાં કપડું ઓછું થઈ જાય છે, ત્યારે ત્યાં ખેંચાણ ના થાય તેની માટે આપણે આ ટક્સ લેવાનો હોય છે. બેલ્ટની અંદર ઝીણી ચપટી લેવાની છે, એને જ મેં ટક્સ કીધું છે. હવે આપણે આને ધાર મારીશું. આપણું બહારનું કપડું સિલાઈનું જે બહાર છે તેમ જ રાખી પટ્ટીને એ બાજુ જ વાળી અને પટ્ટી ઉપર જ મશીન મારવાનું છે. નીચેની સિલાઈ પણ બહારની બાજુ જ રહેવી જોઈએ. આ ધાર ક્યાં મારવી એ પણ ખૂબ જરૂરી છે મિત્રો સમજવું. તમે જોઈ શકો છો આખી સિલાઈ મારતી વખતે મારી નીચેની સિલાઈ પણ બહાર પટ્ટીની સાઈડ જ છે. હવે આપણે બેલ્ટ ઉપર ધાર સિલાઈ મરાઈ ગઈ છે. હવે આપણે એને પલટાવી દઈશું અને કમર બેલ્ટ પૂરો કરીશું આ રીતે વાળીને. મિત્રો બેલ્ટની સિલાઈ તમારે રાખવી હોય તો રાખી શકો છો. અત્યારે ઘણા રાખતા હોય છે, પરંતુ આ સિલાઈને પછી આપણે ખોલી નાખવાની હોય છે. જ્યારે કોઈને હાથ સિલાઈ પસંદ હોય તો આપણે આ મશીન ખોલી પહેલાં હાથ સિલાઈ કરી અને પછી ત્યાંથી મશીનની સિલાઈ કાઢી નાખવાની છે. મિત્રો હું શીખવાડવાનું કામ પણ કરું છું, જેથી મારે વિડીયો મૂકવામાં મોડું થતું હોય છે. બેલ્ટ તૈયાર થઈ ગયો છે આપણો. હવે આપણે આગળની બેલ્ટ પટ્ટી કરીશું. આગળ કમરપટ્ટો કરવા માટે આટલું થોડું કપડું છોડી અને આવી રીતે વાળી દેવાનું છે, કેમ કે આપણી બટન પટ્ટી તૈયાર છે. બટન પટ્ટી તૈયાર ના હોય તો તમે સરખી મૂકો તો ચાલે. આ રીતે વાળી અને એને પણ આવી રીતે મશીન મારી દેવાનું છે. હવે આપણે એને પણ ધાર કરીશું. ધાર કરતી વખતે ખાસ યાદ રાખવાની વસ્તુ કે તમારે નીચેની સિલાઈ પણ પટ્ટી બાજુ જ રહેવી જોઈએ અને ધાર પટ્ટી ઉપર મારવાની છે. આપણા બેલ્ટની સિલાઈ આપણે પહેલાં વાળી લઈએ પટ્ટી તો પણ ચાલે ને પાછળથી પણ ચાલે. પાછળના ભાગે મેં પહેલાં પટ્ટી વાળી હતી, હવે આગળના ભાગમાં પછીથી વાળી છે. મિત્રો તમે કોઈ પણ રીતે આ કામ કરી શકો છો. બેલ્ટ લગાવતા પહેલાં પટ્ટી વાળો તો પણ અને પછી પણ ચાલે છે. તૈયાર થઈ ગયો છે આપણો આગળનો પણ બેલ્ટ. જય શ્રી કૃષ્ણ મિત્રો. બીજા વિડીયોમાં ફરીથી મળીએ.